નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. વાત કરીએ અલગ અલગ જે મંત્રીઓ છે એમના ખાતા ફાળવાઈ ચૂક્યા છે. અમિત શાહ ફરી પાછા ભારત દેશના ગૃહમંત્રી બન્યા છે. રાજનાથ સિંહને પણ એ જ ખાતું મળ્યું છે. એસ જયશંકર વિદેશ મંત્રી બન્યા છે. બે ખાતાઓ ચર્ચામાં છે. એ છે એક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને બીજા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ. એમની પર મીમ્સ બનવાના ચાલુ થઈ ગયા છે. કારણ કે નિર્મલા સીતારામન કન્ટિન્યુઅસલી ટેક્સ ઉપર ટેક્સ નાખી જ રહ્યા છે. એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ટેક્સ લઈને તો એ વખતે પણ એમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને કન્ટિન્યુઅસલી એવું જ જોવા મળી રહ્યું છે. અને એનો એક તાજો દાખલો જે તમારા ગજવામાં નિર્મલા સીતારામને હાથ રાખીને પૈસા ખેંચી લીધા એવો દાખલો તમારે જાણવો હોય તો પોસ્ટ ઓફિસમાં જજો. પોસ્ટ ઓફિસની અંદર કઈ પણ વસ્તુ તમે ત્યાં પોસ્ટ કરશો તો એની પર જીએસટી લાગવાનું ચાલુ થઈ ગયું છે. પહેલા નહોતું લાગતું, હવે ચાલુ થઈ ગયું છે. 18% જીએસટી છે. આઈ થિંક મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી ઇન્ડિયા પોસ્ટની અંદર 18% જીએસટી લાગવાનું ચાલુ થઈ ગયું છે. કેન યુ બિલીવ ઇટ? 18% જીએસટી પોસ્ટની અંદર. પોસ્ટમાં 5 રૂપિયાની ટિકિટ આવતી હતી, બરાબર છે. હવે કેટલી બધી વસ્તુઓ, હવે એની અંદર પણ જે છે જીએસટી લાગવાનું ચાલુ થઈ ગયું છે. આગળ વાત કરીએ અશ્વિની વૈષ્ણવની. તો અશ્વિની વૈષ્ણવ વિશે મીમ ચાલી રહ્યા છે કે 4K ની અંદર ખાલી વંદે ભારત જ દેખાશે. અશ્વિની વૈષ્ણવને માત્ર વંદે ભારત જ દેખાય છે. વંદે ભારત સિવાય કશું નથી દેખાતું. હકીકત એ છે કે વંદે ભારત અને બુલેટ ટ્રેન લાવીને ખૂબ સારું કામ કર્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ કે તમે આ લાવી અને ભારત દેશના વિકાસ માટે ખૂબ સારું કામ કર્યું. બટ બધી જનતાનો એક જ પ્રશ્ન છે કે એકવાર જનરલ ડબ્બામાં બેસીને દેખાડો, એકવાર સ્લીપર કોચની અંદર મુસાફરી કરીને બતાવો. થર્ડ એસીની હાલત ખરાબ થઈ ગઈ છે. પબ્લિક છે એ પ્રમાણે ટ્રેનો નથી અને એટલા માટે આ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. વંદે ભારતની ટિકિટ કોણ લઈ શકે? વંદે ભારત 2200-2500ની ટિકિટ કોણ લઈ શકે? જેના ગજવામાં પૈસા સૂતા હોય એ લોકો લઈ શકે. આ તો અમીરો માટેની ટ્રેન છે. જે ગરીબનો પગાર જ 10,000 12,000 છે, 2,000ની ટિકિટ ક્યાંથી લેવાનો છે? તમે ખાલી વિચાર તો કરો શું હાલત છે અત્યારે રેલવેની. એટલા માટે ફરી પાછો આ વિષય આવ્યો છે. આ જ અશ્વિની વૈષ્ણવ છે જેમના કાર્યકાળ દરમિયાન ઓડિશામાં અકસ્માત થયો હતો અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એમને જ ફરી પાછું આપવામાં આવ્યું છે. જમીનથી જોડાવવું જોઈએ મંત્રીજીઓએ તો ખબર પડે કે અસલી લોકોને તકલીફો શું છે. હવે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની અંદર જ્યારે રાષ્ટ્રપતિ ભવનની અંદર જ્યારે શપથ સમારોહ ચાલુ હતો એ જ સમયગાળા દરમિયાન પાછળથી એક પ્રાણી દેખાયું હતું, જેને લઈને દિલ્હી પોલીસે કહ્યું છે કે અલગ અલગ મીડિયા ચેનલ્સ ઉપર અને અલગ અલગ જગ્યાઓ ઉપર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે માત્ર એક સામાન્ય બિલાડી હતી, કોઈ જાનવર નહોતું. ઘણા લોકો તો દીપડો છે એવું કહી દીધું હતું. ઘણી બધી વાતો થઈ હતી, પરંતુ આ બધા મસાલા હતા. ટીઆરપી હતી કારણ કે એનાથી જ વ્યૂઝ આવે છે એટલા માટે થઈને કંઈ નહોતું. સામાન્ય એક બિલાડી હતી, એના સિવાય બીજો કોઈ ખતરા જેવું નહોતું. એના દિલ્હીમાં ક્યાં જંગલો છે તો ત્યાં આગળ દીપડા બધું આવે. હવે વાત કરીએ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તો કેન્દ્રીય મંત્રી બની ગયા છે. તો ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે. ભાજપના કેન્દ્રમાં પણ એક નવા પ્રમુખ આવવાના છે. ગુજરાતમાં કોણ બનશે? અલગ અલગ જગ્યાએ વાતો ચાલી રહી છે કે કયા સમાજનો ચહેરો છે. ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી, પાટીદાર, બ્રાહ્મણ કોણ હશે? કયા સમાજમાંથી આવે છે? શું મહત્વનું છે? જે પણ આવે છે એ વ્યક્તિ એવો હોવો જોઈએ જે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરે અને એક પક્ષ તરીકે, પ્રજાના પક્ષ તરીકે લોકોનું સાંભળે, લોકોની વાતો જે છે એ યોગ્ય જગ્યાએ પહોંચાડે. એ બહુ મહત્વનું છે. પરંતુ જોઈએ છે હવે કોણ બને છે નવા ગુજરાતના પ્રદેશ પ્રમુખ. સી આર પાટીલના જે પેગડા છે એમાં પગ કોણ ભરાવી શકે છે એ મહત્વની વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનું કોર શું છે, એનો આત્મા શું છે? એનો આત્મા છે આરએસએસ સંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. એના વડા મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું છે કે 1 વર્ષથી મણિપુર ભડકે બળી રહ્યું છે, એના ઉપર ધ્યાન આપો. ચૂંટણી પતી ગઈ છે, મોદી સરકારને ઝાટકી છે મોહન ભાગવતે. અને બહુ રેર જોવા મળે કે જ્યારે આરએસએસના કોઈ નેતા, કોઈ પદાધિકારી જ્યારે સરકારને આવી રીતે કહેતા હોય છે. તમને જણાવી દઈએ કે 2 જૂથો વચ્ચે જશે હિંસા ભડકી હતી, જેના લીધે થઈને મણિપુરની અંદર અશાંતિ છે. આરએસએસ વાળાએ કહ્યું છે કે ચૂંટણી લોકશાહીમાં સર્વસંમતિનું એક પ્રતીક છે, પતી ગયું છે. ચૂંટણી દરમિયાન તમારે જે કરવું હતું કરી દીધું. હવે જે છે તમે ધ્યાન રાખો અને મણિપુરમાં જે થઈ રહ્યું છે એનું ધ્યાન રાખો. જોકે વાત એવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર જે છે હિંસાગ્રસ્ત વિસ્તાર એની મુલાકાત લીધી નહોતી, એટલા માટે થઈને એક મુદ્દો ઊભો થયો હતો. પરંતુ હકીકત એ પણ છે કે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર, રાજ્યમાં પણ ભાજપની સરકાર, તો જવાબદારી તો એમની બને છે ને કે આવી આગ ન લાગવી જોઈએ. ભલે કોઈ પણ હોય, કોઈ પણ સાચું હોય, કોઈ પણ ખોટું હોય, ચલો એ બધું ઠીક છે, પણ જવાબદારી કોની બને છે? નૈતિક જવાબદારી તો સરકારની બને છે કે એને શું કરવું ને શું ન કરવું જોઈએ. અને મણિપુરની હિંસામાં કેટલાય લોકોના જીવ ગયા છે. આ બધી વસ્તુ આપણને ગુજરાતમાં બેઠા બેઠા નહીં સમજાય. આ બધી વસ્તુ આપણને એટલી અસર નહીં કરે કારણ કે આપણું કોઈ પરિવારનું નથી મરી રહ્યું, કારણ કે આપણા ઘરો નથી સળગી રહ્યા. પરંતુ જે લોકોના ઘરો સળગાવી દેવામાં આવતા હશે, જે મુખ્યમંત્રીના કાફલા ઉપર હુમલા થતા હશે,
વિચાર કરો કેવી ઘટના છે. મુખ્યમંત્રીના કાફલા ઉપર જશો હુમલો થયો હતો. મુખ્યમંત્રી સેફ નથી, ત્યાં સામાન્ય વ્યક્તિને ત્યારે શું હાલત હશે? અશાંતિનો માહોલ છે અને સરકારને એ જ વિનંતી છે કે સરકાર જલ્દી ને જલ્દી આવી બાબતોમાં સોલ્યુશન લાવે, કારણ કે એમની જવાબદારી છે. લોકો એટલા માટે તેમને સત્તામાં બેસાડે છે, તમે અમારી શાંતિ જાળવશો એટલા માટે થઈને. હવે વાત કરીએ આગળના મુદ્દાની. કલેક્ટર આઈએએસ, આઈપીએસ, યુપીએસસી પાસ કરો. યુપીએસસી ની વાત કરવામાં આવે, બહુ એસ્ટીમ નોકરી છે, જેનાથી પદ પ્રતિષ્ઠા બધું મળે છે. પણ તકલીફ શું છે? આ પદ પ્રતિષ્ઠા જરા અહીંયા ભરાઈ જાય અને અહીંયા ભરાય પછી શું થાય? ગજવા ખાલી લાગવા લાગે. એમ થાય કે ગજવાઓ ભરવાનો વારો આવ્યો છે. ત્યારે બધા લોકો પોતાની જે શપથ લે છે કે ઈમાનદારી રાખીશ, કોઈના પ્રત્યે ભેદભાવ નહીં કરું અને સાચી નિષ્ઠાથી કામ કરીશ, આ બધું ભૂલી જાય છે. પછી ભ્રષ્ટાચારના રવાડે ચડે છે. કેટલા આઈપીએસ ઓફિસરો, કેટલા આઈએએસ ઓફિસરો એમના ગજવા ભરેલા છે. ક્યાં લઈને જશું બધું? ઉમાશંકર જોશીની એક પંક્તિ છે કે જ્યારે ગરીબોનો જઠરાગ્નિ જાગશે, મહિલોની ભસ્મ કણીને લાદશે, કંઈ નહીં જડે. સુરતના જે કલેક્ટર છે, કલેક્ટર આયુષ ઓક, એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. ડુમસની 2.17 લાખ ચોરસ મીટર જમીનના કૌભાંડના અંદર એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. સુરતથી જ્યારે એમની બદલી થઈ અને છેલ્લા દિવસે જમીન ખાનગી વ્યક્તિના નામે કરી હતી, પરિણામે હાલમાં વલસાડમાં ફરજ બજાવે છે. સુરત આયુષ ઓક જે છે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. વિચાર કરી શકો છો, આ કલેક્ટર સસ્પેન્ડ થયા છે. આ તો કેટલાય કલેક્ટરો છે. રાજકોટની અંદર શું થયું? કમિશનર, પોલીસ કમિશનર, અધિકારીઓ બધાએ પોતાના ગજવા ભર્યા. કેટલાક અધિકારીઓ ગજવા ભર્યા, કેટલાક અધિકારીઓ આંખ આડા કાન કર્યા, કેટલાક અધિકારીઓ શું કહ્યું કે ચલો જવા તો થાય છે. કેટલાક અધિકારીઓને નેતાનો ફોન આવ્યો તો ચલાવી લીધું. આ બધા છે ને અધિકારીઓ છે ને, પેલું છે નબળો ધણી બૈરી પર શુરો, એ કહેવત છે ગુજરાતી ભાષાની અંદર. એવી જ રીતનું છે. આ બધા અધિકારીઓ છે ને, જ્યારે એમના મોઢામાં પૈસા ઠૂસવી દેવામાં આવે ને અહીંયા સુધી, તો ત્યારે કશું નહીં બોલે, એમને બધું જ ઠીક લાગશે. આંખ આડા કાન કરી દેશે, બધું જ કરી દેશે. પણ કોઈ ગરીબ માણસ ક્યાંક દેખાશે તો આ પતી ગયું. કોઈ ગરીબ માણસ દેખાડો તો એને લૂંટવામાં બાકી નહીં મૂકે, એની સામે રોપ ઝાડવામાં બાકી નહીં મૂકે. સાહેબ કહેવાનું બને, સાહેબ કહેવા વગર નહીં રહેવાનું. આવી બધી વાતો કરતા અધિકારીઓ આવી ભ્રષ્ટ વાતોમાં ઝડપાય ત્યારે ખરેખર શરમ આવી જોઈએ. હવે એક મુદ્દો જે છે સામે આવ્યો છે, એ છે ઇન્ડિયા વર્સિસ કેનેડા. તમને બધાને ખબર છે કે ઇન્ડિયા અને કેનેડા વચ્ચેના સંબંધો કેવા છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો પોતાની હોશિયારી દેખાડવા ગયા અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એમણે વિશ કર્યું કે તમે પ્રધાનમંત્રી બન્યા છો, અમને ખુશી થઈ છે, એ વખતે જસ્ટિન ટ્રુડોએ ટ્વીટમાં લખ્યું કે માનવાધિકારનું ધ્યાન રાખવામાં આવશે, કાયદાના શાસનનું ધ્યાન રાખવામાં આવશે. આવી બધી વાતો, સયાણી વાતો કરી. ભલે કેનેડામાં જે ચાલતું હોય ચાલતું હોય, ખાલિસ્તાનીઓ ગમે તેમ કામ કરતા હોય, પોતાના દેશની પથારી ફરી ગઈ હોય, હાઉસિંગના ઠેકાણા ન હોય, જોબ્સના ઠેકાણા ન હોય, અને જે બીજા રસ્તે રખડતા લોકો એટલો ત્રાસ વધી ગયો કે રાતોરાત ગાડીઓ ચોરી થઈ જતી હોય, કંઈ પણ કાયદાની વ્યવસ્થા હોય, પણ બીજા દેશોને શિખામણ આપવા નીકળ્યા હતા ટ્રુડો. પરંતુ એ ભૂલી ગયા કે સામે જે વ્યક્તિ છે ગુજરાતી માણસ છે, એને જવાબ આપતા આવડે છે. એટલે મોદી સાહેબે એમને ટ્વીટ કરીને રિટર્નમાં શું કહ્યું ખબર છે? એમણે કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર. અને એમણે સાથે એમ કહ્યું કે આપણે છે ને સંબંધો સાચવીશું, પણ પહેલા એકબીજાની ચિંતાઓનો વિચાર કરીશું, બરાબર? એટલે બહુ હોશિયારી નહીં કરવાની, એવું સ્પષ્ટ ભાષામાં જસ્ટિન ટ્રુડોને રિપ્લાયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં જણાવી દીધું. હવે તમારા બાળકો જો રિક્ષાની અંદર જતા હોય, રિક્ષાની અંદર એ સ્કૂલ વાહનમાં જતા હોય, તો એની માટે થઈને અલગ અલગ નિયમો, સ્કૂલ વાહનો જેટલા પણ હશે, છેલ્લા 5 વર્ષથી ઘણા બધા વાહનો એવા હતા જે પરમિટ વગર દોડતા હતા, એમને પરમિટ લેવી ફરજિયાત બનશે. 20 કિલોમીટર/અવરની સ્પીડથી વધારે સ્પીડથી આ વાહનો નહીં ચલાવી શકાય. દફતરો બહાર નહીં લટકાડી શકાય. ડ્રાઈવરની સીટ ઉપર બાળકોને નહીં બેસાડી શકાય. દરેક વાહનની અંદર ફાયર સેફટી અને મેડિકલ કિટ રાખવી ફરજિયાત બનશે. એની સાથે સ્કૂલ વાનની આગળ અને પાછળ સ્કૂલ વાન લખવું ફરજિયાત છે, અને કોઈ પણ સ્કૂલ વાન હોય, વ્હીકલ હોય, એના દરવાજા બંધ રાખવા પડશે. કેપેસિટી કરતાં બાળકો વધારે નહીં બેસાડી શકાય. આ તમામ નિયમો લાગુ પડશે. આ પરમિટ વગર જો કોઈ બાળકો જતા હશે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અને આ નિયમનું પાલન એક વાલી તરીકે તમારે કરવાનું છે કે તમારું બાળક જે વાનમાં જતું હોય એની અંદર આ તમામ નિયમો હોવા જોઈએ, એનું પાલન થતું હોવું જોઈએ, અને એની સાથે જે છે એને વાહને પરમિટ લીધેલી હોવી જોઈએ. એક વાલી તરીકે તમારી ફરજ બને છે આ ધ્યાન રાખવાની. તો બસ આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે અને આજનો એપિસોડ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી કઈ બાબતો પર જે છે વધારે આપણે વાત કરવી જોઈએ એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવેથી આપણે વાત કરીશું કે કયા મુદ્દાઓ જે છે એના વિશે વધારે ચર્ચા થવી જોઈએ. મારી ઈચ્છા એક એવી પણ છે કે એક એવો શો તૈયાર કરવામાં આવે જેની અંદર આમ જનતા પોતાનો વિષય રાખી શકે. એટલા માટે એના માટે પણ મારે તમારા સૂચનો જોઈએ છે કે એક આમ નાગરિક તરીકે તમે તમારા મુદ્દાઓ, તમે તમારી વાતો રાખી શકો. એટલા માટે થઈને કંઈક શરૂઆત કરવી છે. એના માટે પણ સૂચનો આપવાનું ભૂલતા નહીં. અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.